अन्य महत्वपूर्ण समाचार वडोदराथी तोफान मचावनारा सामे कार्यवाही। गोत्री रोड पर गाड़ीओना कांच तोड्या हता। तोफानी धीरज कनोजिया हिस्ट्री शीटर निकळ्यो। आरोपी धीरज कनोजिया हाल पेरोल पर बहार આવ્યો હતો। પોલીસે પેરોલ રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી ધીરજ કનોजिया વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના। ગોત્રી પોલીસે ધીરજ કનોजिया વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ આરોપી છે પાણીગેટ પોલીસ સ્ટેશન છે એનો આરોપી હોય અને એને ઇન્ટ્રીમ બેલ પર હોય બેલ કેન્સલ માટેની તજવીજ હાથ ધરેલ છે। વધુમાં જે રાહદારીઓ દ્વારા છે આને થોડો માર મારવામાં આવેલો હોય છે એની પણ જે ફરિયાદ છે લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। तो दाहोद में ट्राफिक नियमना उड़िया धजागरा। कार पर युवके जीवना जोखमे करी मुसाफरी। कारना कैरियर पर बेसी करी मुसाफरी। अन्य कार चालके वीडियो कर्यो वायरल। दाहोद थी લીમખેડા जई रही हती कार। महत्वनुं छे के कारना कैरियर पर बेसीने मुसाफरी करवामां आवी हती। हाल आ वीडियो वायरल थई रह्यो छे के जे दाहोदनो छे। अन्य कार चालके आ वीडियो लीधो अने वायरल कर्यो छे। दाहोदथी લીમખેડા आ कार जई रही हती तो आ जोखमी मुसाफरी करतो आ युवक दाहोदमां ट्राफिकना नियमना धजागरा उडाडी रह्या छे। अन्य समाचार सूरतथी पीपलोद रोड पर बाइक थी स्टंट। बाइकर्से रोड बंद करी स्टंट कर्यानी चर्चा। नाना बाळकने बेसाडीने स्टंटबाजी करता विवाद। रोड पर जोखमी स्टंट जोवा उमट्या लोको। स्टंटनी परमिशन सामे उठ्या सवाल। स्टंटबाज तत्वों पर पोलीस कार्यवाहीनी मांग पण उठी छे। महत्वनुं छे के रोड पर जोखमी स्टंट जोवा माटे लोको उमट्या हता। स्टंटनी परमिशनने लईने पण અહીં સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। સુરતમાં અવારનવાર જે પ્રકારથી સ્ટંટબાજીના દ્રશ્યો સામે આવે છે ત્યારે પોલીસ કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે। પીપલોદ રોડ પર બાઇક પર સ્ટંટ કરતો આ યુવક જોવા મળી રહ્યો છે અને લોકો પણ ભેગા થઈને તે જોઈ રહ્યા છે। ત્યારે શું કરી રહી છે પોલીસ? કાયદાનો કોઈ ભય ન હોય તેવું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ કે નાના બાળકને લઈને સ્ટંટબાજી કરવામાં આવી। બીજી તરફ સુરતમાં આગની ઘટનામાં 6ઠ્ઠા માળે ફસાયેલી એનઆરઆઈ યુવતીનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે રેસ્ક્યુ કરી યુવતીને બચાવી। નાનપુરા નાવડી ઓવારા નજીક પ્રિયા અપાર્ટમેન્ટમાં બનેલી આગની ઘટના। ફ્લેટમાં આગ લાગતા 23 વર્ષીય યુવતી જીવ બચાવવા એસીના કોમ્પ્રેસર ઉપર બેઠી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને હાઇડ્રોલિક મશીનથી યુવતીને બચાવી લીધી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે। अन्य समाचार राजकोटथी। राजकोटमां जयेश रादडियाना निवेदनना પડઘા પડ્યા। પડધરી તાલુકામાં जी हां પડધરીના ગ્રામ્ય વિસ્તારના લોકોએ જયેશ રાદડિયાનું ખુલીને સમર્થન કર્યું અને નરેશ પટેલનો ખુલીને વિરોધ કર્યો। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં એક યુવાને જરૂર પડે તો જયેશ રાદડિયા માટે જીવ આપી દેવાની તૈયારી બતાવી અને એક યુવાને કહ્યું કે આ વિવાદથી સમાજને ઘણું નુકસાન થઈ રહ્યું છે। જામગણોડા ખાતે ગઈકાલે જે સમૂહ લગ્ન યોજાયા હતા અને આ સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન અંગે પાટીદાર યુવાનો છે, પાટીદાર લોકો છે તે આપણી સાથે છે, તે શું માને છે આપણે પહેલાં એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો પાટીદાર જે છે ગઈકાલના નિવેદનને તમે કઈ રીતે જોયું? જયેશભાઈ જેવો માણસ કોઈ થઈ છે નહીં ને આ દિવસ બાપ દીકરો બે એવા માણસ છે કે સમાજની અંદર એના જેવા માણસો થઈ નહીં શકે અને આવી ટપોરી કે નરેશભાઈ જેવા તો કેટલા આવીને જાય એના જેવા કાંઈ નડે નહીં અને અમે જયેશભાઈ હારે સપોર્ટમાં થઈ। એ તો માણસો તો હોય જ એવા પણ જયેશભાઈને કંઈ ફેર પડે એમ નથી આને લીધે। એ એની રીતે કર્યા જ કરે છે અને કરવાના જ છે। બાકી જેને જે કરવું હોય કરી લે। બાકી આ ગેંગ તો કરવા આ તો જયેશભાઈ તો આ કામ કરવાના જ છે। જયેશભાઈને ફાયદો જ છે। માણસો જોવે જ છે અત્યાર સુધી કે જયેશભાઈ આદિ લગી ફાયદો કર્યો અને પપ્પાએ ફાયદો કર્યો। જયેશભાઈ અત્યારે કરતા જ આવે છે। જે જયેશભાઈને કે પાછળ પાડવાનું કે પાછા પાડવાનું જે કામ કરે છે એ ગેરને એટલું જ નિવેદન કે જયેશભાઈ જે કામ કરે છે એમાં સપોર્ટ કરો। જયેશભાઈ ભવિષ્યનો અને સાવધ જેવો માણસ છે અને સમાજ માટે ક્યાંય પણ કે ઉપયોગી આવે છે। જયેશભાઈ અમારા યુવાનો માટે એક પ્રાણ છે। જયેશભાઈ યુવાનો માટે અમારી તાકાત છે અને જયેશભાઈને